ફ્રેન્ડ્સ તો આવી ગયો છું ખેતરમાં અને એવું કહેતો હતો કે આજે તો મારું કામ બની ગયું. હું ધક્કા ખાતો હતો કે પાણી નથી મુકાતું પણ આજે પાણી બી ચાલુ થઈ ગયું. રમેશ કાકા ચાલુ કરીને ગયા છે ખેતરમાં, એટલે ખાલી મારે વારવાનું એટલું જ રહેશે. રમેશ કાકા બધું કરીને ગયા છે, એટલે હવે લઈ આવું પાવડો અને જે ડીઝલ હું લાવ્યો હતો પહેલાં એ નાખવાનું બાકી છે, એટલે એ નાખી દઉં. બરાબર, તો આપણે જોઈએ. ચાલો આ જુઓ ફ્રેન્ડ્સ, અહીંથી પાણી જાય છે, પાઇપલાઇન કરેલી છે. મશીન આપણું ત્યાં ચાલુ છે, પાઇપલાઇન અહીં કરેલી છે. અહીંથી પાણી પાછું આ બાજુ જાય છે. કેટલું મસ્ત વ્યૂ દેખાય છે જો ખેતરનું. વાતાવરણ મસ્ત છે 2-3 દિવસથી, એટલે મજા તો આવે જ છે. તો ફ્રેન્ડ્સ, હું લઈને આવી ગયો છું ડીઝલ અને લઈને જાઉં છું મશીનમાં નાખવા માટે. તો ચાલો, આ ડીઝલ છે રેડી. ફ્રેન્ડ્સ, તો હું જાઉં છું ફરીને, કેમ કે ત્યાં આગળ પાણી ચાલુ છે આ બાજુ. અને તે દિવસ તો જો ચાલુ થતું હતું પણ પાણી નહોતું આવતું, કે અંદર પાણી બહુ ઓછું હતું. આજે તો પાણી છે એટલે તમને બતાવું. પહેલાં ડીઝલ રેડ દઉં અંદર, પછી જો તે દિવસ તો કેટલું ઓછું પાણી હતું, આજે કેટલું વધારે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ડીઝલ રેડ દઉં પહેલાં. બરાબર ફ્રેન્ડ્સ, તે દિવસ તો આપણે દેખેલું કે મેં તમને નહોતું બતાવ્યું લાગે ને મેં, કે પાણી અંદર નથી આવતું. આજે બતાવું કે આ ખાડો કઈ રીતના ભરાય છે. તો ચાલો જોઈએ. આપણું મશીન છે પણ પેલી બાજુ બગડી ગયું છે અને હરખું કરાવવાનું છે. ફ્રેન્ડ્સ, આ જુઓ, તે દિવસ આટલું કેનલમાં પાણી જ નહોતું કે પેલી બાજુ જઈ શકે. આજે પાણી થોડું વધારે છે એટલે પેલી બાજુ જાય છે. દેખો, પેલી બાજુ પછી બતાવું, પહેલાં આ બાજુ આ સાઈડ બતાવું. કંઈ ભૂંગરા મૂકેલા છે 2. આ જુઓ, આ પાણી જાય છે. જેમ જેમ ત્યાં ઓછું થાય એ રીતના પાણી અહીંથી નીકળ્યા કરે. પણ અહીં કૂદી પડતો દેખો, ખાડો છે. દેખો ફ્રેન્ડ્સ, સબ ઈયર નાખેલા છે બધા લોકો, જઈને ત્યાં પીને નાખી દે છે. જો ફ્રેન્ડ્સ, અહીંથી પાણી જાય છે. જ્યારે હું પહેલાં આવ્યો અંદર જતું નહોતું, મતલબ કે ભૂંગરું બી આટલું તો નહોતું જ, નીચું હતું. આજે બહુ વધારે પાણી છે. લાગે કેનલવાળાએ મારો વિડીયો દેખ્યો એટલે પાણી લાગે છોડ્યું છે એ લોકોએ વધારે, કે આને પાણી મૂકવાનું રહી ગયું છે એટલે પાણી છોડું તો એને મુકાઈ જાય, એમ કરીને લાગે કેનલવાળાએ પાણી છોડ્યું મારા માટે. વિશાલ બોલો. હવે પેલા મશીને તો જોવા નહીં જતો, કેમ કે તો સરખું કરવાનું છે, બગડી ગયું છે. તો આપણે આગળનું સીન જોઈએ પેલી બાજુ. ચાલો. તો ફ્રેન્ડ્સ, આટલા મારા ખેતરમાં ઘઉં થઈ રહ્યા છે, નાના. અને આ દેખો, જે કોરા રહી ગયેલા પાછળથી ઉગ્યા છે, આખી લાઈન પાછળથી ઉગી છે. આપણે આવી ગયો છે ડીઝલ રેડીને પાછું તમને બતાવ્યું કે ખેતર મારું કેવું છે, કેવું ઉગ્યું છે, કઈ રીતનું છે. અને એવું કહેતો હતો કે તમને ઝાડ નાનું દેખાતું હશે છોડવા જેવું. આ શેનું છે એ મને જણાવજો કોમેન્ટમાં, બરાબર? પછી હું તમને કહીશ કે આ શાનું ઝાડ છે. પ્લીઝ કોમેન્ટ તો કરજો કે તમને મને ખબર તો પડે કે કેટલા જણને ખબર છે કે આ વસ્તુ શું છે એમ. હેલો ફ્રેન્ડ્સ, તો હું કંટાળી ગયો છું, કેમ કે કારનો આવ્યો છું 2 વાગ્યાનો. તો બી વાગ્યા છે 4:30 અને જોઈ શકો છો કે તો આજે પાણી પત્યું નહીં, કેમ ખબર નહીં. બહુ બાકી છે હજુ, એક ખેતર બી નહીં પત્યું. પહેલાં તો 3 કલાકમાં પતી ગયેલું, પણ કેમ ખબર નહીં આ વખતે નહીં પત્યું.
એટલે હવે મોડા સુધી રોકાવું પડશે એવું લાગે છે મને. તો 8-9 વાગી હશે એવું લાગે છે. તો ચાલો, અંધારું થઈ ગયું અત્યારથી, કેમ કે આ જુઓ સુરજ દાદા, વાતાવરણ થોડુંક એવું જ છે એટલે વહેલું અંધારું થઈ જાય એવું લાગે છે. હવે જોઈએ કેટલો ટાઈમ લગાડે છે. એકવાર પેલામાં જતું રહે પછી તો વાંધો નહીં આવે, અડધું થઈ જાય પછી, કેમ કે આનું બધું પાણી પેલ બાજુ તો જવાનું જ, એટલે તો ભીનું થઈ જશે. ખાલી આપણે તો ભીનું જ કરવાનું છે, પલાળવાનું જ છે ઘઉંમાં તો. એટલે ફ્રેન્ડ્સ તો બેઠો રમતો હતો ફોન, એટલે મતલબ કે મોબાઈલમાં રીલ્સો જોયા કરતો હતો. પણ એક સુંદર નજારો, મસ્ત નજારો તમને બતાવું. અહીં પણ મોરને બધું કેટલું બધું આવ્યું છે, સુંદર મજાનું, અને મસ્ત દેખાય છે. જો ખાલી બહુ નજીક નહીં જતો, દૂરથી જ બતાવી દઉં, કેમ કે હમણાં ઉડી જશે. કદાચ જાઉં ઉડી ના જાય તો બરાબર, ધીરે. ફ્રેન્ડ્સ દૂર જાય છે, હું જેમ ચાલતો નજીક જાઉં છું એ લોકોના, એટલે હું પાછો જતો રહું છું. મને તો એવું લાગે છે કે જે ઘઉં થયા છે એ ખાય છે એવું લાગે મને તો. કેટલા છે? 1 2 3 4 5 6 છે. તો ચાલો એમના રીતના એમને ખાવા દો. બધું આપણા નસીબનું ના આવ્યું, ભગવાને કોઈને બી આપેલું. ફ્રેન્ડ્સ હું ગયેલો મમ્મીને મૂકવા માટે 4 વ્હીલ લઈને, અને પાછો જાઉં છું એક્ટિવા લઈને. બહુ જીવડા વાગે છે, બરાબર વાગ્યા છે 6:30. 4 વ્હીલ લઈને પપ્પા કે 4 વ્હીલ લઈને જા, પણ મેં કીધું એક્સિસ લઈને જવા દો, આગળ પડશે, કે મારે લેટ થાય એવું હતું. અને એક્સિસ જેવી મજા ના રહે 4 વ્હીલમાં, એટલે અને જીવડા તો એટલા બધા વાગે છે એની કોઈ વાત નહીં. તો ફ્રેન્ડ્સ હું પહોંચી ગયો છું ખેતરમાં. આ પારા પર ચાલુ પડી જવાય એવું લાગે, કેમ કે મોબાઈલમાં જોઉં છું એટલે, બાકી તો ના પડાય. પાછો આવી ગયો છું. હવે કેટલું પત્યું જોઈએ, મશીન કેટલા આગળ સુધી ચાલે છે એ જોઈએ. ચાલો, અને થોડો નાસ્તો લાવ્યો છું, નાસ્તો બી નહીં કરી લઈશ. મમ્મીને ના કીધું તો બી મમ્મીએ ભર્યું. ગોગંબા ગયેલો પાછો મમ્મીને મૂકવા માટે, અને પાછો આવ્યો, કેમ કે કામ અધૂરું તો છોડવું નહીં, પૂરું કરવું, બરાબર ને. તો ચાલો. તો ફ્રેન્ડ્સ પાણી મૂકવાનું પૂરું થઈ ગયું છે, વાગ્યા છે 9, અને તમે જોઈ શકો છો કે ચંદા મામા દેખાય છે મસ્ત સુંદર. અને આ બધું હવે આપણે જઈએ ઘરે, કેમ કે પાણી મૂકવાનું પૂરું થઈ ગયું છે, આપણું કામ બી પૂરું થઈ ગયું. એટલે હવે ખાતર એટલું નાખવાનું રહેશે. હવે તમને બતાવીશ બીજા વ્લોગમાં, બરાબર. અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જજો ફ્રેન્ડ્સ.